સફરમાં લાંબી મુસાફરીમાં જવાનું હોય ત્યારે ગળ્યું અથાણું અને છુંદો આ બે વસ્તુ તો ખાસ લોકો લઈ જાય. હજુ પણ લોકો લાંબી યાત્રાએ જતા હોય ત્યારે ગળ્યા અથાણા અને છુંદાનો સમાવેશ કરતા હોય છે. આજકાલ હેલ્થ કોન્શિયસ થવાથી લોકો ઓછું ખાય છે, પણ આ અથાણું તમે 12 મહિના સુધી બહાર સ્ટોર પણ કરી શકો છો અને ખૂબ સરસ રીતે એને સાચવી પણ શકો છો. તો શરૂ કરીએ ગળ્યા અથાણાની રીત. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી. કેરીના ગળ્યા અથાણા માટે મેં અહીંયા 2 કિલો કેરીના ટુકડા કરાવી લીધા છે. 12 કપાવ્યા છે, કારણ કે સૂડો આપણા ઘરમાં હોતો નથી. કેરી કાપવાનો સૂડાની વાત કરું છું અને ઘણીવાર વાગવાની પણ બીક રહે છે. તો મેં રાજાપુરી કેરી લઈને આવી રીતે બહાર કેરી ધોવડાવી, લૂછી અને પછી કટકા કરાવી લીધા. બહારથી લાવીએ ત્યારે એને આવી રીતે લૂછી લેવાની છે. ગોટલી તમને રાખવી હોય તો રાખી શકો છો, ઘણા લોકો રાખતા હોય છે. હું ગોટલી રિમૂવ કરી નાખું છું અને આવી રીતે બધા કટકા લૂછી લઈએ છીએ. 2 ટેબલસ્પૂન મીઠું ને 1 ટેબલસ્પૂન હળદર ઉમેરીએ છીએ. હળદરનો પ્રયોગ બહુ ઓછો કરવાનો. હળદર તમારા અથાણાને જલ્દી શ્યામ કરશે, એટલે જરૂર પૂરતી જ નાખવી. તમે વનરાજ કેરીનું પણ આવી રીતે ગળ્યું અથાણું બનાવી શકો છો. દેશી કેરીનું ન બનાવવું, કારણ કે દેશી કેરી વધારે ખાટી હોય છે અને એમાં ગળપણ વધારે જાય છે. કેરીમાં પાણીનો ભાગ હોય છે, એ પાણીનો ભાગ આપણે કાઢવાનો હોય છે, કારણ કે જો સીધા જ ટુકડા તમે ઉમેરી મસાલો ઉમેરીને ગળ્યું અથાણું બનાવશો તો અથાણું બગડશે. પાણીનો ભાગ નીકળી જશે, જેથી કરીને અથાણું 12 મહિના સુધી સચવાશે. તો આવી રીતે હું બધા ટુકડાને મિક્સ કરી લઉં છું. ઢાંકણું ઢાંકી અને એને 1 દિવસ રાખવાના છે અને વચ્ચે વચ્ચે ઉછાળતા રહેવાનું છે. દિવસમાં 4-5 વાર આવી રીતે ઉછાળવાના છે. 1 દિવસ રાખી અને બીજા દિવસે એને ચાળણીમાં કાઢી લેવાના છે. બરાબર પાણી નીતરી જાય એટલે કોટન કપડામાં 1 કલાક તડકે સૂકવવાના છે. વચ્ચે હાથ ફેરવાનો છે અને ત્યારબાદ તમારા ઘરમાં જ્યાં પવન આવતો હોય ત્યાં છાંયડી સૂકવી દેવાના છે. આખો દિવસ તડકે રાખવાના નથી. છાંડિયા તૈયાર થાય ત્યાં સુધી મસાલો બનાવી લેવાનો છે, જેથી કરીને બહુ ફટાફટ આ અથાણું બની જાય છે. આ મારા દાદીમાની રીત છે અને મમ્મી પછી શીખ્યા, અને એ રીત હું તમારી સમક્ષ મૂકી રહી છું. આવી રીતે છાંડિયા 1 કલાક તડકામાં સૂકવ્યા પછી ઘરમાં છાંયડામાં કોરા કરી લીધા હતા. જ્યાં જે જગ્યાએ પવન આવે ત્યાં મૂકી દેવાના, પંખો ચાલુ કરવાનો નથી. જો તમે પંખો ચાલુ કરશો તો છાંડિયા ચવડ થઈ જશે. અને જોઈ શકો છો કે એકદમ કોરા થઈ ગયા છે. આવી રીતે હાથ લગાવો તો સહેજ પણ પાણી ચોંટવું ના જોઈએ. અને જ્યારે પણ સુકાઈ જાય ત્યારે બધાને આવી રીતે થોડાક લૂછી લેવાના, જેથી કરીને સહેજ પણ પાણીનો ભાગ હોય તો અંદર રહે નહીં, અને જેનાથી તમારું અથાણું પણ નહીં બગડે અને સરસ રીતે રહેશે આખું વરસ. આવી રીતે ચોખ્ખા કરી લેવાના છે. સુકાઈ ગયા પછી આમ આપણે 2 કિલો કેરી લીધેલી. ગોટલાને બધું કાઢતા જ્યારે સુકાઈ જાય છે ત્યારે 1.5 કિલો માપ થયું છે મારે આનું. એની સામે મેં સરખો જ ગોળ લીધો છે. 1.5 કિલો ગોળ ઝીણો કાપી લીધો છે. ગોળ તમે દેશી પણ વાપરી શકો છો, પણ દેશી ગોળ સહેજ કાળો હોય છે તો અથાણું શ્યામ લાગે છે. આને હવે સાઈડમાં મૂકી દઈએ. ગળ્યા અથાણામાં ઘણા લોકો પોતપોતાની રીતે મસાલા બનાવતા હોય છે, પણ આ રીત અમારા ઘરમાં વર્ષોથી બને છે અને ક્યારેય અથાણું ખરાબ નથી થયું. તમે તમારી રીતથી પણ આમાં ઉમેરો કરીને બનાવી શકો છો. 1.5 કિલો કેરીના કટકા સામે મેં અહીંયા 150 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને એને સહેજ વાટી લીધા છે. કુરિયા આખા આવતા હોય છે એટલે એને સહેજ વાટી લીધા છે. 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. મેથીને શેકી અને દરદરા પીસી લીધા છે, ચાળી લીધા છે. આવી રીતે ખાડો કરી દેવાનો છે. 1 ટીસ્પૂન હિંગ છે. હિંગ જો તમને વધારે ભાવતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો.
અહીંયા મેં ધાણાના કુરિયા લીધા છે. ધાણાના કુરિયાનું પ્રમાણ ઘણા લોકો વધારે રાખતા હોય છે, પણ ધાણા અને મેથીના કુરિયાનું પ્રમાણ ગળ્યા અથાણામાં જો વધારે હોય તો અથાણું વધારે પડતું ડ્રાય થાય છે. અને તમે રાઈના કુરિયા વધારે નાખશો તો તમારા અથાણાનો રસો બહુ જ સરસ થશે. ટ્રાય કરી જોજો. આને હમણાં નથી ઉમેરવાના, કારણ કે આ ઝડપથી બળી જતા હોય છે જ્યારે પણ આપણે સરસિયું ઉમેરીએ ત્યારે. 200 ગ્રામ સરસિયાને આપણે પહેલાં એકદમ ગરમ કરીએ છીએ, ત્યારબાદ 1 મિનિટ પછી જ એને ઉમેરવાનું છે. ગળ્યું અથાણું મોટે ભાગે સરસિયામાં જ બનતું હોય છે. ધુમાડું નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. સરસિયું જોઈ શકો છો કે એકદમ ગરમ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ છીએ. ત્યારબાદ 1 મિનિટ પછી આપણે રાઈના કુરિયામાં ઉમેરીએ છીએ. સહેજ રેડીને જોઈ રહેવાનું કે અહીંયા જોઈ શકો છો કે સરસ પરપોટા થવા માંડ્યા છે. ટેમ્પરેચર સરખું છે. જો તમે સીધું ગરમ કરેલું સરસિયું મસાલામાં ઉમેરશો તો કુરિયા એકદમ કાળા પડી જવાની સંભાવના રહે છે. એટલે 1 મિનિટ રાહ જોવાની, ત્યારબાદ ટેમ્પરેચર ચેક કરીને ઉમેરવાનું, નહીં તો અથાણું તમારું કાળું થવા માંડશે. હવે આ ઉમેરી દીધું છે. પછી અંદર ધાણા ઉમેરી દઈએ છીએ, ધાણાના કુરિયા, જેથી સરસ રીતે શેકાઈ જશે. ઢાંકણું ઢાંકી અને ઠંડુ થવા દઈએ છીએ. મસાલો તમે જોઈ શકો છો કે ઠંડો થઈ ગયો છે. હાથથી ચેક કરી લેવાનું. હવે આપણે ગોળ અને છાણિયાનું જે મિશ્રણ તૈયાર કરેલું એમાં મેં અહીંયા ખારેક લીધી છે. આ બધું ઓપ્શનલ છે, તમને ન ભાવતું હોય તો નહીં નાખવાનું. ત્યારબાદ સૂકા લાલ મરચાં છે, મરી છે અને શેકેલી વરિયાળી છે. 2 ટેબલ સ્પૂન છે. આ અડધો કપ છે અને આ પણ 2 ટેબલ સ્પૂન છે. તમારે વધતા ઓછા નાખવા હોય તો નાખી શકો છો. અને મિક્સ કરી લઈએ છીએ. હવે ઠંડો થઈ ગયેલો મસાલો ઉમેરી દઈએ છીએ. ગરમ મસાલો ક્યારેય અથાણામાં ન ઉમેરવો, નહીં તો અથાણું તમારું ચીકણું થઈ જશે. 2 કપ કાશ્મીરી મરચું. તમને થોડું તીખું અથાણું ખાવું હોય તો દેશી મરચું પણ ઉમેરી શકો છો. 1 કપ હું મીઠું ઉમેરું છું. શેકીને રાખેલું આ મીઠું છે. જ્યારે પણ અથાણામાં તમે જરૂર પડે ને મીઠું ઉમેરવાનું હોય તો શેકીને રાખવાનું અને શેકેલું મીઠું જ ઉમેરવાનું. મીઠામાં પાણીનો ભાગ હોય છે, તો એને બાળી નાખવાનો છે પાણીનો, ત્યારબાદ જ અથાણામાં ઉમેરવાનો. આપણે છાડિયા પણ મીઠામાં પલાળેલા અને ગોળમાં પણ મીઠાનો ભાગ હોય છે. બધું મિક્સ કરી અને છેલ્લે જોઈ લેવાનું. જો ઓછું લાગે તો ફરીથી શેકેલું મીઠું ઉમેરવાનું. આને મિક્સ કરી લઈએ છીએ. ગોળ ઓગળવા માંડશે એટલે રસો બહુ સરસ થશે. તમે જોઈ શકો છો કે 2 કિલોમાં પણ કેટલું બધું અથાણું થઈ જાય છે. અને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવશો તો તમારું અથાણું ક્યારેય બગડશે નહીં. 12 મહિના સુધી સરસ રીતે બહાર સચવાશે. તમારે એકદમ લાલ રાખવું હોય તો ફ્રીજમાં જગ્યા હોય, બહુ અથાણું ના હોય તો તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. ગોળ ઓગળશે એટલે સરસ મજાનો રસો થશે. ઢાંકીને રાખી દેવાનું છે ને રોજ 2-3 વાર હલાવતા રહેવાનું છે. બધું ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે અને ઢાંકી દઈએ છીએ. ત્રીજા દિવસે તમે જોઈ શકો છો કે હજુ પણ થોડો ગોળ ઓગળવાનો બાકી છે. દરરોજ એને આવી રીતે ચમચાની મદદથી હલાવવાનું છે, જેથી ઝડપથી ગોળ ઓગળી જશે. 4 થી 5 દિવસમાં જોઈ શકો છો કે ગોળ સરસ ઓગળી ગયો છે અને રસો પણ એકદમ સરસ મજાનો થયો છે. અથાણું પણ લાલ ચટાકેદાર થયું છે. આને તમે 12 બરણીમાં રાખીને સ્ટોર કરશો તો પણ કશું જ નહીં થાય, સહેજ પણ ફંગસ નહીં થાય અને અથાણું બહુ સરસ રીતે સચવાશે. કાચની બરણીને ધોઈને તડકે તપાડી કોરી કરી અને એમાં અથાણું સ્ટોર કરવાનું છે. ભરતી વખતે જો આજુબાજુ રસો ચોંટ્યો હોય તો એને પહેલાં કોરા પેપર નેપકિનથી લૂછી લેવાનું છે અથવા તો કોરા કપડાથી લૂછવાનું છે. બધું લૂછાઈ જાય એટલે ભીનું કપડું કરી અને સાઈડની કિનારો લૂછવાની છે. બરણીની અંદરની સાઈડ ભીના કપડાને ફેરવવાનું નથી. બરણીની બહારની સાઈડ ભીનું કપડું ફેરવશો તો કંઈ પણ ચિકાસ રહી જશે તો નીકળી જશે અને કીડીઓ કે જીવાત નહીં ચડે. આવી રીતે તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો મિત્રો, બધી જ વસ્તુ ટિપ્સ મારે આપવાની હોવાથી થોડો વિડીયો લાંબો થયો છે. આ રેસીપી ગમી હોય મારા દાદીમાની અને પછી મારા મમ્મીએ મને શીખવાડેલી તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ફરીથી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.